કારણ કે પિતાનું અભિન્ન અંગ છે, એટલે એને આમંત્રણની જરૂર ના હોય. મહાદેવ કે વાત બધી સાચી દેવી સતી તમારી, તો કે તમને ખબર નથી મોટા યજ્ઞનું આયોજન છે. મહાદેવ કે દેવી સતી તો હવે સાંભળો. શું? તો કે આ યજ્ઞનું આયોજન થયું છે અને આમંત્રણ આપણને મોકલ્યું જ નથી, આપ્યું જ નથી તમારા પિતાએ. દેવી સતી કે કેમ? ત્યારે મહાદેવે વાત કરી કે દેવી સતી તમારા પિતા અને મારી વચ્ચે થોડીક ખટપટ થઈ ગઈ અને એના કારણે આપણને આમંત્રણ નથી આપ્યું. આખી વાત મહાદેવે કરી અને દેવી સતીને ક્રોધ આવ્યો છે. દેવી સતીએ કીધું કે મહાદેવ હવે તો મારે જવું જ પડશે, મારા પિતાને સમજાવવા કે કોનો દ્રોહ કરે ખબર છે ને. મહાદેવે કીધું કે ભાઈ ન સમજે ત્યાં જવાય નહીં, તમે રહેવા દો. દેવી સતીએ કીધું કે ના મારે જાવું, તમે આવો છો? આમંત્રણ વગર મારે કેમ આવું? તો કે તો મને જવા દો. મહાદેવ કે તમે જાઓ પણ હું ના પડું છું કે તમે રહેવા દો. કેમ? ભગવાને કીધું કે દેવી કદાચ તમારું પોતાનું અપમાન થશે ને તો તમે સહન કરી લેશો, પણ જો મારું અપમાન થયું ને દેવી તમે સહન નહીં કરી શકો. અને મને ખબર છે કે ત્યાં મારું અપમાન થવાનું છે, એટલે કહું છું તમે રહેવા દો. દેવી સતી કે હવે તો મારે જવું જ છે દક્ષને સમજાવવા માટે થઈને કે આ કેવડી મોટી ભૂલ કરે. ભગવાને કીધું તો જાઓ. દેવી સતી બિચારા 2 ડગલા આગળ ચાલે અને વિચાર કરે કે અત્યાર સુધી મહાદેવની આજ્ઞા વગર ક્યાંય ગઈ નથી. ફરી પાછું જોવે મહાદેવ સામે આવે છે. ભગવાન સમાધિમાં બેસી ગયા. ફરી પાછા દેવી સતી ચાલવા લાગે. ફરી પાછું મન બદલે, ગમે એમ હોય પણ હું ક્યારે મહાદેવની આજ્ઞા વગર બહાર નીકળી નથી. ફરી પાછા આવે. અંતે પછી કીધું કે મહાદેવ હું જાવ જ છું. મહાદેવજી કે જાઓ. દેવી સતી ત્યાંથી રવાના થયા. મહાદેવે નંદિકેશ્વર બધા ગણોને કીધું કે દેવી સતીને એકલા ન મોકલાય, તમે એની સાથે જાઓ. બધા ગણો દેવી સતીની સાથે ત્યાં આવ્યા. બધા લોકો યજ્ઞની અંદર દેવી સતી પધાર્યા છે. જેવા યજ્ઞની અંદર આવ્યા અને પોતાની બહેનોની સામું જોયું એટલે દક્ષે બધાને એમ કડક ભાષામાં કીધું કે દેવી સતી આવશે જ, અને જ્યારે સતી આવે ત્યારે કોઈ એની સામું જોવાનું નથી, ધ્યાન રાખજો. દેવી સતીએ પ્રવેશ કર્યો. એમની બહેનો હતી, એમની સામું જોયું. બધી બહેનોએ મોઢું ફેરવી લીધું અને દેવી સતીને આઘાત લાગ્યો. અરે મારા ઘરની અંદર જ મારું અપમાન. પણ જગતની અંદર બધા મોઢું ફેરવી લે, માં ક્યારે મોઢું ફેરવે નહીં. સાદર મિલહી મિલિક માતા, સાદર બાઈ મિલિક માતા, સાદર મિલહી મિલિક માતા, સાગર પલઈ મિલિક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાતા,
भगिनी मिली बहुत मुस्काता, सादर सादर पर मिली દેવી સતીએ કીધું બધા મોઢું ફેરવી લેશે પણ મારી માં મોઢું નહીં ફેરવે. અને દેવી સતી પોતાની માતા પાસે આવ્યા. જ્યાં માતા પાસે આવ્યા, સૌથી નાની ને લાડકવાઈ દીકરી છે એટલે પ્રસૂતિથી રહેવાનું નહીં અને દીકરીને ભેટી પડીને રડવા લાગી. દેવી સતીએ કીધું કે માં, આ પિતાજીએ કોની સાથે દ્રોહ કર્યો? એને ખબર નથી કે આ મહાદેવ છે. પ્રસૂતિ કીધું બધી વાતની ખબર છે પણ એ માનવા માટે તૈયાર નથી. કાંઈ વાંધો નહીં માં, ચિંતા કરમાં, હું મારા પિતાને સમજાવીશ એમ કહી અને દેવી સતી પોતે ત્યાંથી સીધા જ્યાં યજ્ઞમાં દક્ષ બેઠો હતો ત્યાં સીધા આવ્યા. યજ્ઞ અંદર દક્ષ બેઠા. દેવી સતી આવી અને બધા દેવતાઓની સામે જોયું એટલે દેવતાઓએ દેવી સતીની મસ્કરી કરી. દેવતાઓ ઓછા નથી, ધ્યાન રાખજો. મેં કીધું સમાજનો નિયમ છે. આમંત્રણ વગર આવ્યા, જોયું? દેવી સતીએ કોઈની પરવાહ ન કરી. જ્યાં સુધી પોતાનું અપમાન થયું ને ત્યાં સુધી દેવી સતી સહન કર્યા. જેવા દક્ષ યજ્ઞમાં બેઠો તો ત્યાં આવ્યા, આવીને જોયું અને જ્યાં બધા દેવતાઓના સ્થાપન રાખેલા હતા ત્યાં આવીને નજર કરી અને બધા દેવતાઓના સ્થાપન હતા અને મહાદેવનું સ્થાપન નહોતું. જ્યારે આ જોયું ત્યારે દેવી સતીને એટલો ક્રોધ ચડ્યો, અરે દક્ષ, તને ખબર છે તું શું કરસ? આખું જગતના જે પિતા સમાન છે મહાદેવનું તો અપમાન કરે. અને જે શિવદ્રોહી છે એનો મારી સાથે કોઈ સંબંધ હોય જ ન શકે. દક્ષ, આ શરીર તારા દ્વારા ઉત્પન્ન થયું છે અને તું શિવદ્રોહી. ક્યારેક ક્યારેક મહાદેવ મને પ્રેમથી હે દાક્ષાયણી કહીને બોલાવતા, હે દક્ષની પુત્રી, હવે હું જો પાછી જાઉં ને તો મને મેણું લાગે કે મારી યારે દ્રોહ કર્યો દ્રોહી દક્ષની પુત્રી. એટલે તારાથી ઉત્પન્ન થયેલું આ શરીર છે ને ઈ જ મારે જોઈએ નહીં. આમ કહી દેવી સતીએ પોતાના જમણા અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. બધા જોતા રહ્યા. દેવી સતીએ પોતાનો દેહ છે અગ્નિમાં સમર્પિત. જગતજનની માં દેવી સતી જે દેવતાઓ હતા ઘણાએ આંખના ઈશારા કર્યા, ઘણાએ હાથના ઈશારા કર્યા. દેવી સતી યજ્ઞમાં દેહનો ત્યાગ કરી દીધો. એ પુણ્ય પવિત્ર ભૂમિ છે.
બધા નંદિકેશ્વર આદિ દેવી સતીએ, કારણ કે એ તો એને મહા માનતા હતા. અને જ્યારે દેહનો ત્યાગ કર્યો એટલે ભગવાન શિવના ગણો મારો કાંટો કરીને તૂટી પડ્યા. બધા ભયંકર યુદ્ધ થયું. પણ એવા સમયે ભૃગુ ઋષિ હતા, એમણે જે દેવતાઓને મારતા એને પાછા સંજીવની અમૃતથી જીવિત કરી દેતા અને દેવતાઓ ભગવાનના ગણોને મારી કાઢી દીધા. ભગવાનના ગણો મહાદેવ પાસે આવ્યા, બધી વાત કરી. મહાદેવજી કીધું કે મને ખબર જ હતી કે આ પ્રસંગ થવાનો છે. એવા સમયે નારદજી આવ્યા. નારદજીએ કીધું કે ભગવાન મહાદેવ, અત્યારે તમે નહીં સમજાવો તો આ ઉચ્છૃંખલ બની જાય. વિચાર તો કરો, દેવી સતીએ દેહનો ત્યાગ કરી દીધો. આમ જ્યાં કીધું અને મહાદેવજીને ક્રોધ થયો. અને મહાદેવજીને એટલો ક્રોધ ચડ્યો કે ક્રોધમાં ને ક્રોધમાં દેવી સતીના વિરામાં મહાદેવજીએ પોતાની જટા ખુલ્લી મૂકી અને જોરથી જટા ફટકારી. એમાંથી ભયંકર વીરભદ્ર ઉત્પન્ન થયું. ભયંકર ગર્જનાઓ કરવા લાગ્યા. મહાદેવે કીધું કે વીરભદ્ર, જા દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર ત્યાંથી ઉપડ્યા. સાથે ભગવાન શિવના ગણો કિકિયારો કરતા 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 બધા એક ધારા ભગવાન શિવની આજ્ઞાથી મારો કાપો કરતા ત્યાંથી નીકળ્યા. આ બાજુ યજ્ઞમાં દેવતાઓ જુએ છે કે અરે આ ધૂળની ડમરી છે ને ઉડે. કોકે કીધું કે વાવાઝોડું આવ્યું લાગે તો કે અત્યારે વાવાઝોડાનો સમય નથી. તો કે આ કેટલી ડમરી ઉડે, હું થાય ખબર નથી પડતી. એમ જ્યાં વિચાર કરતા હતા, સ્વરૂપ એટલું ભયંકર છે, દેવતાઓ ગભરાણા. એક એક ને મારો કાપો. કેળના મંડપતા ઉખેડીને ફેંકી દીધા. મોટા મોટા અન્નડા પકવાન હતા. મહાદેવ હોય કરીને અંદર ડૂબકી. આમ કરતા કરતા મહાદેવ વીરભદ્ર પોતે દક્ષ જે યજ્ઞમાં બેઠો હતો ત્યાં આવ્યા અને દક્ષને પકડી અને એટલો ક્રોધ ચડ્યો કે ડોક મરડી સ્વાહા. દક્ષનું મસ્તક ઉમી દીધું, ધડ વગરનો કરીને. બધા દેવતાઓની સામે ઉભો રાખ્યા વીરભદ્રે. શિવજીના ગણોએ કીધું વીરભદ્રને, ભગવાન દેવી સતીએ દેહનો ત્યાગ કર્યો ત્યારે આ બધા દેવતાઓ હસતા હતા. વીરભદ્રે કીધું એમ, આ પુષા દેવતા છે દાંત કાઢતા હતા, એક ઢીકો માર્યો દાંત તોડીને ખબર. અમુક દેવતાઓ આંખના ઈશારા કર્યા હતા, બે આંખ નાખીને આંગળી નાખીને આંખ કાઢી. આ ભૃગુ ઋષિ જ્યારે અમે યુદ્ધ કર્યું ત્યારે બધાને સંજીવની કરીને દાઢી ઉપર હાથ ફેરવતા હતા. એક જોરથી ખેંચી દાઢી ખેંચી લીધી. હાથના ઈશારા કર્યા હતા, હાથ ભાંગી નાખ્યા. પગના ઈશારા કરતા પગ ભાંગી નાખ્યા. બધા દેવતાઓને અંગ વિહોણા કરી કોઈને મૂક્યા નથી. ભગવાન વીરભદ્ર આ રીતના દક્ષનો સંપૂર્ણ યજ્ઞનો વિધ્વંસ થયો. ત્યાર પછી ઇતર કથા પણ છે, ભાગવતજીમાં નથી. પણ એ સમયે મહાદેવજી પોતે દેવી સતીના શરીરને પોતાના હાથમાં લઈ અને ભગવાને ભયંકર નૃત્ય કર્યું હતું. દેવી સતીના હાથમાં લીધેલા છે અને દેવી સતીના વીરાની અંદર મહાદેવજીએ હાથમાં લઈને ભયંકર નૃત્ય કર્યું. અને નૃત્ય કરતી વખતે દેવી સતીના અંગનો જ્યાં જ્યાં ભાગ પડ્યો એ બધી જ 52 શક્તિપીઠ મહાદેવ જ્યાં જો ત્યાં દેવી શક્તિનો જ વાસ.
બ્રહ્માજી એક બધી જગ્યાએ શક્તિપીઠ 52 નિર્માણ થઈ ગયું છે. એટલો મહાદેવજીનો ક્રોધ છે. દેવતા વિચાર કર્યો કે મહાદેવજીનો ક્રોધ શાંત નહીં થાય તો આખું જગત બળીને ભસ્મ થઈ જાય. દેવતાઓ બ્રહ્માજી વિષ્ણુ ભગવાન સહિત મહાદેવ પાસે આવ્યા અને કીધું, મહાદેવ તમારો ક્રોધ શાંત કરો. યક્ષ દક્ષ મરી ગયો. આજે પણ 52 શક્તિપીઠ છે, દેવી શક્તિના પ્રતીક છે. ક્રોધ શાંત છે. મેં કીધું મહાદેવજી આશુતોષ છે. સૌથી ઝડપથી પ્રસન્ન થનાર દેવ કોઈ હોય ને તો એ મહાદેવ છે. નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણની રાસલીલાના દર્શન કરવા હતા, પણ એનું માધ્યમ મહાદેવજી થયા છે. મહાદેવજીની શિવલિંગને પકડીને ભગવાનનું સ્મરણ કરતા કરતા નરસિંહ મહેતા ભગવાન નારાયણ અને શિવનું સ્મરણ કરતા હતા. મહાદેવજી આવ્યા અને મહાદેવજી હાથ પકડીને એને ત્યાં લઈ ગયા. સૌથી પ્રસન્ન થનારા દેવ હોય તો મહાદેવ છે. બધા દેવતાઓએ પ્રેમથી મહાદેવજીનું કીર્તન કર્યું. ભગવાનનો પંચાક્ષર મંત્ર છે, નમઃ શિવાય. નામ માત્રથી જીવાત્માનું કલ્યાણ કરનાર છે. પ્રેમથી બધા દેવતાઓ સહિત સમગ્ર જગત ભગવાન મહાદેવનું આરાધન કીર્તન કરવા લાગ્યા. આપણે પણ 2 મિનિટ મહાદેવનું ધ્યાન કરી લઈએ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સાંબ સદા શિવ ભગવાન કી જય. ગૌરી શંકર ભગવાન કી જય. મહાદેવજીનું પાવન ચરિત્ર જે કોઈ પણ જીવાત્મા મન હૃદયને શુદ્ધ કરી અને શ્રવણ કરે છે એના ઉપર મહાદેવજીની અનંત કૃપા થાય છે. મહાદેવજીનો ક્રોધ શાંત થયો. બધા દેવતાઓ સાથે બ્રહ્માજી અને નારાયણ પણ ત્યાં પ્રગટ થયા છે. બ્રહ્માજી અને નારાયણે મહાદેવને નમસ્કાર કર્યા છે. ભગવાનની સુંદર સ્તુતિ દેવતાઓએ કરી છે.
कर्पूरगौरं करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। ભગવાન કરુણા અવતાર છે. કર્પૂર ગૌરમ, ભગવાનનો વર્ણ કપૂર વર્ણ છે. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. કરુણા વરુણાલય મહાદેવ. મહાદેવે જોયું કે દેવતાઓ છે બધા અંગ વિહુણા થઈ ગયા, હાથે પાડાપિંડી કરીને આવ્યા. મહાદેવજીએ કીધું, દેવતાઓ આ શું થયું? બ્રહ્માજીએ કીધું કે બધા દેવતાઓ યજ્ઞમાં ભાગ લેવા ગયા હતા, આ યજ્ઞનો પ્રસાદ મળ્યો. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને દેવતાઓને નમસ્કાર કરીને કીધું કે દેવતાઓ, જે યજ્ઞમાં બ્રહ્માજી કે હું નથી ગયો, જે યજ્ઞમાં વિષ્ણુ ભગવાન નથી ગયા, એ યજ્ઞમાં તમે હું કામ ગયા? શિવદ્રોહી મમ દાસ ન કહાવ, ત્યાં સુધી ભગવાને કીધું છે રામચંદ્રજીએ. શિવનો દ્રોહી હોય મારો દાસ ન થઈ શકે ક્યારે. જ્યાં શિવદ્રોહ થયો ત્યાં નારાયણ કે હું ક્યારેય જતો જ નથી, તો તમે હું કામ ગયા? દેવતાઓ કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અમે ગયા. બધા દેવતાઓએ કીધું કે ભગવાન મહાદેવ અમારા ઉપર કૃપા કરો, આ વીરભદ્રજી અમારા બધાના હાથ પગ દાંત બધું ભાંગી નાખ્યું. મહાદેવજી બધાને સાંત્વના આપી છે. ભૃગુ ઋષિએ કીધું કે મારી દાઢી ખીંચી લીધી. ભગવાને કીધું કઈ વાંધો નહીં, થોડીક ઉઠશે. બધાને સાંત્વના આપી. મહાદેવજી સમાધિમાં લીન થયા. હવે મહાદેવજી એકલા જ રહ્યા, સમાધિમાં લીન. એવા સમયે ભયંકર એક રાક્ષસ ઉત્પન્ન થયો. બ્રહ્માજીની તપશ્ચર્યા કરી, તપશ્ચર્યાના પ્રભાવે વરદાન મળ્યું. બ્રહ્માજી કીધું વરદાન માગો. વરમ્બ્રયાત, વરદાન આપો. શું? રાક્ષસો પણ બહુ બુદ્ધિશાળી હતા. એણે વિચાર્યું કે મહાદેવજી અત્યારે એકલા છે, દેવી સતીએ યજ્ઞમાં દેહનો ત્યાગ કરી દીધો છે, એટલે એને વરદાન માંગ્યું કે મારું મૃત્યુ મહાદેવજીના વિવાહ થાય અને એમના પુત્રના હાથે, દીકરાના હાથે મારું મૃત્યુ થાય, ત્યાં સુધી જગતમાં બીજો કોઈ મને મારી ન શકે. બ્રહ્માજીએ આશીર્વાદ આપી દીધા. તથાસ્તુ. રાક્ષસ ઉચ્છૃંખલ બન્યો, સ્વર્ગમાં ગયો, દેવતાઓને આકી કાઢ્યા. દેવતાઓ બે હાથ જોડીને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી ત્રાહિમામ ત્રાહિમામ, કૃપા કરો. રાક્ષસે એમને સ્વર્ગમાંથી આંકી કાઢ્યા. બ્રહ્માજી કીધું કે ભાઈ એ રાક્ષસ છે,
એનું મૃત્યુ એવી રીતના છે કે મહાદેવજીના વિવાહ થાય અને એમને ત્યાં પુત્ર થાય, ઈ એને મારે. બાકી જગતમાં કોઈને બીજો મારી શકે નહીં. દેવતાઓ કે તો હવે હું કરું? દેવી સતી તો દેહનો ત્યાગ કરી દીધો. બ્રહ્માજી કહ્યું ચિંતા કરો માં, દેવી સતીનો જ બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપે થયો. પણ મહાદેવજીને તમારે સમાધિમાંથી ઉઠાડવા પડે. જો તમે એને સમાધિમાંથી જગાડો તો પછી એને વિવાહની વાત કરાય. આમ જ્યાં કીધું દેવતાઓ કે ભાઈ મહાદેવને સમાધિમાંથી ઉઠાડવા કોણ તૈયાર થાય? બ્રહ્માજી કે ભાઈ એ તમારે કરવાનું, બધું હું થોડો કરું, કંઈક તો તમારે કરવું જોઈએ. મહાદેવજીને સમાધિમાંથી ઉઠાડવાનું તમે કરો, પ્રયત્ન કરો. ઇન્દ્ર મહારાજ વિચાર કરે આ કામ કોને સોંપવું? એવામાં ચારે બાજુ નજર કરતા કરતા કામદેવ નજરમાં આવ્યો. આ વ્યક્તિ બરાબર છે. કોઈ પણ માણસ જ્યારે આપણી બહુ પ્રશંસા કરે, બહુ વખાણ કરે ને, એટલે ચેતી જવું, સાવધાન. કારણ કે જ્યારે આપણે બહુ વખાણ કરે એટલે સમજવાનું કે આપણી પાસેથી કંઈક એને કામ કઢાવવાનું છે. આપણે વખાણ કરવા મળે, એને આપણી ચિંતા નથી, પણ એને કામ કઢાવવું. ઇન્દ્રમાં જે કામદેવ બોલાયો, કામદેવ અહીંયા આવો. કામદેવ આવ્યો, બોલો મારા. જગતની અંદર બધા દેવતાઓ છે, પણ જગતમાં જે કામદેવ કરી શકે ને એવું જગતમાં કોઈ બીજું ના કરી શકે. કામદેવ ફૂલાણું. કેમ? તો કે મોટા મોટા ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હોય, એ તપશ્ચર્યામાંથી એનું ધ્યાન ભંગ કરવું એટલે કામદેવ માટે એક સેકન્ડનું કામ, તરત જ. સમજે કે આપણા ડાબા હાથનો ખેલ છે, બીજું હોય હું? બોલો કઈ કામકાજ હોય તો કે કામ તો છે પણ તમે કરી શકશો? અરે કામદેવ ન કરી શકે એવું બને? મહારાજ કે એ તો મને ખબર છે, પણ છતાં પણ તમે તો કે હા બોલો શું કામ છે? તો કે કઈ બીજું વિશેષ કામ નથી, પણ દેવી સતીએ દેહનો ત્યાગ કર્યો એટલે મહાદેવજી એકાંતમાં આવે, સમાધિમાં લીન છે. હવે એની સમાધિ ભંગ કરવાની છે. તમે કરી શકો? હા, એમાં હું મોટી વાત છે. ઇન્દ્ર મહારાજ કે ગયો. જેવો ફૂલાણો એટલે સમજવાનું કે એનું અધઃપતન નિશ્ચિત છે. બોલો તો કે જાઓ કૈલાસ ઉપર. કામદેવ છે એ પોતાના પંચબાણ લઈ અને કૈલાસ ઉપર મહાદેવજી સમાધિ ની અંદર લીન છે. ત્યાં પોતાના અલગ અલગ બાણોનો ઉપયોગ કરવા લાગ્યો છે. વસંત ઋતુ નિર્માણ થઈ ગઈ, સુંદર સુગંધિત પવન વાવા લાગ્યો. એટલું માદક વાતાવરણ ઉભું કરી દીધું કે કોઈ પણ જીવાત્મા છે ને એ કામમાં મોહિત થઈ જાય. મહાદેવજી તો ધ્યાનમાં લીન છે. કામદેવે બાણનો પ્રયોગ કર્યો, મહાદેવજી ઉપર કોઈ અસર થતી નથી. છેલ્લે એમનો અમોઘ બાણ હતો, એનો પ્રયોગ કર્યો છે. ક્યારે નિષ્ફળ ન જાય. એ બાણનો જ્યારે ઉપયોગ કર્યો, પ્રયોગ કર્યો અને એનાથી મહાદેવ ઉપર અસર તો ન થઈ, પણ મહાદેવને જરાક એવું લાગ્યું કે મને કોઈક સમાધિમાંથી ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. જગતમાં
લોકો શાંતિથી બેઠા હોય તો એને શાંતિથી જગતમાં બેહવાય નથી દેતા. આમ કહીને મહાદેવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધમાં ને ક્રોધમાં વિચાર કરવા લાગ્યા કે કોણ મને ત્યારે સમાધિમાંથી જગાડે. આમ ક્રોધમાં ભગવાનના બે નેત્ર તો બંધ રહ્યા, પણ ત્રીજું નેત્ર ક્રોધમાં ખુલી ગયું અને જ્યાં હામું જોયું કામદેવ બાણ લઈને ઊભો હતો અને ભગવાનના આંખમાંથી અગ્નિને જ્વાળા નીકળી. કામદેવ બળીને ભસ્મ ઢગલો તરત જ એક જ છે. બોલો ગૌરી શંકર ભગવાન કી. જેવી ભગવાનની આંખ ખુલી એટલે દેવતાઓ ને બ્રહ્માજી ને તમારે આવી ગયા બધા. ઈ રાજને જ ઉભા હતા. એને કામદેવ બળી જાય એની ચિંતા નહોતી, એને તો મહાદેવજીની આંખ ખોલવી હતી ગમે એમ કરે, જગાડવા હતા એને. મહાદેવજી જાગી ગયા, કામદેવ બળીને ભસ્મ. દેવી રતિ આવ્યા, દોડતા દોડતા મહાદેવજીને ચરણમાં વંદન કરી રડવા લાગ્યા કે ભગવાન, આ દેવતાઓએ પોતાનું કામ સિદ્ધ કરવા માટે થઈ અને મારા પતિને બલિનો બોકરો બનાવી દીધો. મહાદેવજી કીધું ચિંતા કરો માં દેવી, ત્રેતાયુગની અંદર આ કામદેવ છે તે જ ફરી પાછો ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કરશે, એમને ત્યાં પ્રદ્યુમ્ન થઈને જન્મશે અને ત્યાં તમે ફરી પાછા એની સાથે રહેજો, ચિંતા કરો. મહાદેવજીએ સાંત્વના આપી. દેવતાઓ બધા હાથ જોડીને ઉભા રહી ગયા. બોલો શું છે? દેવતાઓ હામ હામું જોયું કે મહાદેવને લગ્નની વાત કરે કોણ? બ્રહ્માજીને કીધું તમે કયો. બ્રહ્માજીએ કીધું કે ભગવાન, આખા જગતની એવી ઈચ્છા છે કે તમે વિવાહ કરો. મહાદેવજી કે ભાઈ એક વખત આપણે વિવાહ કરીને જોઈ લીધું, હવે આપણે વિવાહ કરવા નથી. બ્રહ્માજી કે ભાઈ તમારા હાટું નથી કહેતા, તો આ જગતના કલ્યાણ માટે અમે તમને કહીએ છીએ, એના માટે તમારે વિવાહ કરવાના છે. ભયંકર રાક્ષસ થયો, વરદાન માંગ્યું છે. મહાદેવજી કે પણ વરદાન દેતી વખતે તમે વિચારતા હોય તો. બ્રહ્માજી કે જે થયું તે થયું, પણ હવે તમારે વિવાહ કરવાના છે, નિશ્ચિત છે. મહાદેવજી કે પણ દેવી સતીએ દેહનો ત્યાગ કર્યો, તો વિવાહ કોની સાથે કરું? બ્રહ્માજી કે બધું આયોજન થઈ ગયું છે પહેલેથી, ચિંતા કરો મને. કેમ? તો કે દેવી સતીનો બીજો જન્મ હિમાલય ત્યાં પાર્વતી સ્વરૂપે થયો છે અને તમને પ્રાપ્ત કરવા માટે ઘોર તપશ્ચર્યા કરે. તમારે ખાલી હા પાડવાની. મહાદેવજીને બહુ વિનંતી કરી. મહાદેવજી કીધું કે ભાઈ જગતના કલ્યાણ માટે થતું હોય તો હું વિવાહ કરવા માટે તૈયાર છું. ભગવાન તૈયાર થયા. આ બાજુ બ્રહ્માજી, નારદજી બધા લોકો હિમાલય અને મૈના દેવીની પાસે આવ્યા. ત્યાં આવીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હિમાલય પ્રસન્ન થયા કે દેવી પાર્વતી સ્વામી મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરે છે અને મહાદેવજી સાથે એનું સામેથી માગો આવ્યું એટલે બધા લોકો પ્રસન્ન. વાત નક્કી થઈ ગઈ, લગ્નનો દિવસ નક્કી. અને આ બાજુ હિમાલયે પોતાની દીકરી પાર્વતીના વિવાહ માટે ખૂબ આખો હિમાલય શણગારી દીધો. બ્રહ્માજી માટે બ્રહ્મલોક, ઇન્દ્ર માટે ઇન્દ્રલોક, બહુ સુંદર વ્યવસ્થા કરે છે. આ બાજુ કૈલાસ પરથી બધા દેવી દેવતાઓ, બ્રહ્માજી, નારાયણ, બધા નારદજી સહિત બધા કૈલાસ ઉપર પ્રગટ થયા. મહાદેવજીના લગ્ન છે, વિવાહની તૈયારી જબરજસ્ત. કોઈ પણ ના લગ્ન હોય એટલે સ્વાભાવિક રીતે વરરાજો છે ને મેકઅપ તો કરવો પડે કે નહીં? એમને એમ થોડું હાલે. મહાદેવજી મેકઅપ કર્યો હતો. આજ ભગવાનના વિવાહ છે મહાદેવના.
એટલે ભગવાન દરરોજને માટે ભસ્મ લગાડતા હતા એના કરતા બમણી ભસ્મ ચારે બાજુ જ્યાં જો ને આખા ભસ્મ દિગંબરાય નમઃ. ભગવાન એક સર્પ લગાડતા હતા, આજ બધે સર્પ ગળામાં, હાથમાં, પગમાં, બધે. ભગવાન કે મારા આભૂષણ છે આ. ભગવાન નારાયણ નારદજી ને દેવતા જોયું કે ભગવાનનું આવું સ્વરૂપ જોઈએ તો મીનદેવી ના પાડ દે. ભગવાન નારાયણે મનમાં વિચાર કર્યો ગમે એમ હોય પણ મહાદેવના વિવાહ જો આ દિગંબર સ્વરૂપમાં નહીં પણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં થાય ને તો જીવન ધન્ય બની જાય. એટલે ભગવાન નારાયણે કીધું મહાદેવને કે મહાદેવ એક વિનંતી છે. ભગવાન કે બોલો. તો કે ભગવાન તમારા વિવાહ છે આ સ્વરૂપમાં નથી કરવા. ભગવાન કે તો કે દિવ્ય સ્વરૂપમાં તમારા વિવાહ થાય એવી અમારી બધાની ઈચ્છા છે. ભગવાન કે પહેલા તો હું વિવાહ કરવા માટે તૈયાર નથી. આ તમે બધાએ પરાણે કીધું છે તો વિવાહ કરીશ ને તો આમાં જ કરીશ, બાકી મારે વિવાહ કરવા નથી. ઇન્દ્ર મહારાજ કે ભગવાન રહેવા દો, ઓલો કામદેવ બળી ગયો છે, હવે કોઈ બીજો છે નહીં એવો, એટલે જે હાલે એમ હાલવા દો, અત્યારે કોઈ બોલાવો ના. પણ નારાયણ કૃષ્ણ ભગવાન તો પહેલેથી જ નટખટ છે, એક વાત લીધી મૂકે નહીં. ભગવાને કીધું ગમે એમ હોય પણ ભગવાનના આ દિગંબર સ્વરૂપમાં હું દર્શન નહીં કરાવું, વ્યાઘાંબરમાં દર્શન નહીં કરાવું, વિવાહ નહીં, ભગવાનના દિવ્ય સ્વરૂપે વિવાહ. એના માટે શું કરવું? ભગવાન કેવો વ્યક્તિ કોણ છે કે આવું જગતમાં કાર્ય કરી શકે? નારદજી હામાં આવ્યા છે. હા, આ વ્યક્તિ બરાબર છે. ભગવાને બોલે એ નારદ નહીં આવો. નારદજી બોલો પ્રભુ. ભગવાને કીધું નારદજી કામ કરવાનું છે, થઈ શકશે? નારદજી કે બોલો, તમે કયો ન થાય એવું બને. તો કે મારી ઈચ્છા એવી છે કે મહાદેવજી છે ને દિવ્ય સ્વરૂપમાં વિવાહ કરે. નારદજી કે થઈ જાય, એમાં કઈ મોટી વાત નથી, પણ એક શરત છે. શું? તો કે બધું કરી દઉં પણ જો બાપા ખીજાણા તો તમારું નામ આપી દઈશ કે આણે કીધું તું. કામદેવની રાખ આમે જ પડી છે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, મારું નામ દઈ દેજે, પણ તારે આ કરવાનું છે. નારદજી કે એ થઈ જાય, તમે ચિંતા કરો. અને નારદજી સીધા ત્યાંથી નીકળ્યા અને આવ્યા સીધા હિમાલયમાં. હિમાલયમાં આવ્યા એટલે હિમાલય મીના દેવીએ સ્વાગત કર્યું. ઓહો, આવો નારદજી, પધારો પધારો. નારદજી મીના દેવી પાસે બેઠા અને કીધું દેવી, પાર્વતીજીના સુંદર વિવાહ છે, વરરાજાને જોયો કે નહીં? એટલે મીના દેવી કે ભાઈ વરરાજાને એનું માગું લઈને જ બ્રહ્માદિક દેવતાઓ આવ્યા હતા, એમાં જોવાનું શું હોય? તો કે ના, પણ એકવાર જોઈ લેવું સારું, જેથી કરીને પછી ચિંતા નહીં આપણે. એટલે મેના દેવીની એવી વાતમાં ભ્રમિત કરી દીધા. મેના દેવી કે એમ? તો એકવાર જોઈ લેવું સારું, પછી પાછળથી ચિંતા થાય ને તકલીફ થાય દીકરીને, એવું થોડું થવા દેવાય.